જાણે સ્નેહ મિલન હોય તેવું દેખાઈ રહ્યું છે। મિત્રો, સ્નેહ મિલન એટલે શું? સ્નેહ મિલન એટલે આપણે સાથે રહેતા હોય, એમના જોડે કામ કરતા હોય, નવો લોકો મળે, નવી માહિતી મળે। છેલ્લે તો એટલું જ કહેવાય કે સ્નેહનો સથવારો એટલે સ્નેહ મિલન। હવે સાહિનબેનનો પરિચય ટૂંકો મારો। 1 વર્ષ અને 7 મહિનામાં તાલુકાની મીટિંગ હોય ત્યારે એમનું મળવાનું થાય, પણ મળવાનું થોડું થાય પણ ભાવ વધુ થાય। સાહિનબેન જ્યારે મીટિંગમાં આવે અને ઇન્ચાર્જ સુપરવાઇઝર, હાલ પાલનપુર તાલુકામાં અંદર બધું ઇન્ચાર્જ જ ચાલે છે, એટલે જ્યારે બધું ત્યારે એક વખતની વાત કરું કે અનાવાડિયા સાહેબ મીટિંગ લેતા હોય અને સાહેબ કદાચ બહાર હોય તો ઇન્ચાર્જ સુપરવાઇઝર બહેનોમાં અમારા 2 બહેનો હતી, એમાંથી અમને જ્યારે ડીએસ પર વાત કરતા એટલે કહેતા કે સાહિનબેન સાહેબ જોડે જતા ડરતા કે અમે રિપોર્ટિંગ થઈ જતું અને બેનને કહેવા જતા નહીં, પણ એ બેન ડરતા નહોતા। એક વસ્તુ કહું કે સિનિયર પાસેથી શીખવા મળતું હોય ને એક પ્રોટોકોલ હોય છે, એ આપણે તેમના જોડે છે કે શિસ્ત અને કહેવાય છે ને એ જોવા મળતું। અને બીજું કે તાલુકામાં જ્યારે હું રિપોર્ટિંગ કરીને 4 વાગે કે 4:30 જવાનું થતું ને સાહેબ, એટલે સાહિનબેન ફસિયા ટેકરેથી પાલનપુર સુધીનું મારા બાઇકમાં ઘણી વખત એમને આવવા જવાનું થતું, એટલે એમાં ઘણી વખત વાતો એવી થતી સાહિનબેન જોડે કે સાહિનબેન હું 4:30 જતો ને એટલે સાહિબબેને કહેતો કે સાહિબબેન હવે હળો નીકળીએ, કે ના સાહેબ બેઠા છે। હું કહું સાહેબ બેઠા છે એટલે એટલું એમનું શ્રેષ્ઠ। આ મારું કહેવાનું નાની બાબતો કેમ કે સાહેબ બેઠા છે, પણ આવા હવે સિનિયર વ્યક્તિઓમાં આવું જોવા ભાગ્ય જ મળે છે આપણને। એટલે મારું કેવું આ જ હતું। મિત્રો, છેલ્લે એટલું જ કહીશ કે સાહિબબેન તમારું જીવન નિરોગી રહે અને સામાજિક રીતે પ્રગતિ થાય, એ જ અસ્તુ।